અને આ બાજુ ખેડૂતો પણ આકરા પાણી આવ્યા છે। વિધાનસભા સત્ર શરૂ થવા જઈ રહ્યું છે, પણ એ પહેલા ખેડૂતોએ પોતાનો આક્રોશ ઠાલવ્યો છે અને આક્રોશ વિરમગામના ખેડૂતોનો છે કે જ્યાં ડાંગર ખરીદીમાં ગોલમાલ થઈ હતી। ડિસેમ્બર 2023માં ગોલમાલ થઈ છે। ડિસેમ્બર 2024માં તપાસના આદેશ છૂટ્યા અને એ પછી પણ થોડા દિવસ પહેલા જ સંદેશ ન્યૂઝે ઘટસ્ફોટ કર્યો હતો કે જે કૌભાંડી હતા એ કૌભાંડીના ટ્રકમાં આજની તારીખમાં પણ એ ડાંગર અથવા તો કોઈ પણ જણસ હોય એની આવજા કરવામાં આવે છે। એને જાણે કે છૂટો દોર આપી દીધો હોય, પીળો પરવાનો આપી દેવામાં આવ્યો હોય તંત્ર અને સરકાર દ્વારા। એ વાત સંદેશ ન્યૂઝે ઉજાગર કરી હતી। ખેડૂતો આજે મજબૂત અવાજ લઈ અને વિધાનસભાના આંગણે પહોંચ્યા હતા। ગાંધીનગરના રસ્તાઓ પર ફ્લેક્સ બેનર સાથે તેમણે વિરોધ પ્રદર્શન કર્યો હતો આ ડાંગર ખરીદીમાં થયેલી ગોલમાલને લઈને। યુવા ધારાસભ્ય જે સોફિયાન મંડલિક જે ડાંગર કૌભાંડનો મેન આરોપી છે, જેની અંદર મામલતદાર સાહેબ શ્રીએ 31 ડિસેમ્બરના રોજ ફરિયાદી દાખલ કરી અને એના થોડા દિવસો બાદ એનો બર્થડે હતો। તો જે વ્યક્તિ પોલીસ વિરમગામ ડાંગર ખરીદી કૌભાંડમાં હજુ સુધી આરોપીઓ પકડાયા નથી અને ખેડૂતોને પોતાના પૈસા નથી મળ્યા અને આ રજૂઆત કરવા માટે વિરમગામના ખેડૂતો જ્યારે ગાંધીનગર પહોંચ્યા છે ત્યારે ગાંધીનગર પોલીસ દ્વારા આ તમામ જે ખેડૂતો છે તેમની અટકાયત કરવામાં આવી છે, કારણ કે આ ખેડૂતો છે તેમના હકના પૈસા લેવા માટે અહીંયા આવ્યા હતા। જો કે તેમની પાસે વિરોધ અને ધરણા પ્રદર્શન કરવા માટેની કોઈ પણ પ્રકારની પરમિશન ન હોવાના કારણે આ તમામ જે ખેડૂતો છે, આગેવાનો છે, તેમને ગાંધીનગર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। આ તમામ ખેડૂતો ફક્ત અને ફક્ત તેમની એક જ માંગણી સાથે આવ્યા હતા કે તેમને હકના પૈસા, ન્યાયના પૈસા જે છે તે તેમને પરત કરવામાં આવે। જો કે વિધાનસભાના સત્રના પહેલા દિવસે તેમણે વિરોધ કર્યો હતો, ત્યારબાદ તેમની અટકાયત કરી લેવામાં આવી છે। કેમેરા પર્સન જયવીર સાથે પ્રતીક જાદવ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર।